ભવનો વૈરાગ્ય કરવો હોય તો ચપટીમાં થઈ શકે એમ, ચપટી. અને બાકી માથે ધોળા નહીં, ટાલ પડી જાય તો આ સંસારના સુખ છૂટે. જંબુ તો 2500 વર્ષ જૂની વાત છે. આજથી 25-30 વર્ષ પહેલા મારું સ્વતંત્ર પહેલું ચોમાસું લાઈફનું પહેલું મેં ભાઈંદરમાં કર્યું. અઠ્ઠમ કરાવ્યા, અહીંયા કર્યા હતા ને. નાના બાળકોને પણ વિશિષ્ટ પ્રભાવના જોડાયા, કેટલા 125. અને બીજા રવિવારે 2 કેલૈયા કુંવર જેવા ગોરા ગોરા રાજસ્થાની છોકરા, એકદમ ચટ્ટા. મારા સાહેબ ઉપવાસ, આજે છે ને ઉપવાસ? નહીં મારા સાહેબ, અમને ખબર જ ન પડી અઠ્ઠમ. હવે અમારે उपवास तो करवो, आज संडे है ना, એટલે हमारे उपवास करवो. जिंदगी में कभी उपवास किया है? नहीं किया तो ठहरो, ऐसे उपवास नहीं दिया जाता है. अभी एकादशी का पचकण लो, मम्मी को पूछ के आओ, बाद में उपवास. एकादशी लीधु, घरे जई पाछा आया, मम्मी ने उपवास की अनुमति दे दी. मैं कीधु चलो ठीक है. मने किए मारा साहेब, लेकिन एक कंडीशन, अमे उपवास करिए तो आवती काले तमारे अमारा घरे आववानुं. मैं कह्युं आ सोदो खोटनो थाय छे. पण जिंदगीमां उपवासनुं पहेલું પગથિયું ચડનારા આ બેવ બાળકોને જ્યારે વિચાર આવ્યો, મેં ઉપવાસનું પચકાણ આપ્યું. બીજા દિવસે હું એમના ઘરે પગલાં કરવા ગયો. ત્રીજા દિવસથી એ લોકો રોજ આવતા થઈ ગયા. એવા આવતા થયા, મોટો દીકરો એન્કર બની ગયો. ભણી ઘણી તૈયાર થઈ ધાર્મિક કાર્યક્રમનો એન્કર બની ગયો અને દીક્ષાના પરિણામ થવા લાગ્યા. ઇન બિટવીન પિતાજીએ મોટું દેવું કરી નાખ્યું. ભાઈંદરથી સાઉથમાં જતા રહ્યા. મોટા દીકરાના લગ્ન માટેની વાતો ચાલુ થઈ. મારવાડની એક છોકરી પસંદ કરી. એન્ગેજમેન્ટ થયા એ દિવસે સાંજે આ છોકરાએ છોકરીને કીધું, જો સાંભળ, લગ્ન કરવાની મારી કોઈ ઈચ્છા નથી. મા બાપના આગ્રહથી તારી સાથે એન્ગેજમેન્ટ કર્યા છે, બાકી મારા ભાવ તો દીક્ષાના છે. સાંભળો છો આજના કાળની વાત? અને ઓલી પણ ખુમારી વાળી છોકરી, જુઓ તમે સાંભળી લો. એકવાર હું તમને આજે એન્ગેજમેન્ટ થયા વરી ચૂકીશ. મને કોઈ પૂછશે તારો હસબન્ડ કોણ, ત્યારે હું તમારું નામ આપવાનું. હવે તમે જે માર્ગે જશો એ માર્ગે હું. તમે દીક્ષા લેશો તો હું દીક્ષા લઈશ. તમે લગ્ન કરી સંસાર માણશો તો હું તમારી સાથે. ગેરંટી મારે દીક્ષા જ લેવી છે. તો હું શું કરું? તું જા કોઈક સાધ્વીજી મહારાજ પાસે અને ભણવાનું ચાલુ કર. ઓલી છોકરી ઘરે જઈ મા બાપને કીધું, લગ્ન તો કરવા છે પણ થોડું ઘણું ધર્મનું શીખી લઉં, માટે મને તમે થોડા દિવસ સાધ્વીજી પાસે જવા દો. બેનો દીકરીને એન્ગેજમેન્ટ થયા પછી સાધ્વીજી આગળ મોકલો ખરા? ખાલી વંદન કરવા જતી હોય ને, હવે નહીં જવાનું. દૂરથી મથ્થણ વંદામી કરી લે, હવે નહીં જવાનું. લોકમાં વાતો થાય કે આ કંઈક દીક્ષા લઈ લેશે તો ઓલાનું શું. આ છોકરી ગઈ 6 મહિના રહી. સાંભળો, 2 પ્રતિક્રમણ, 5 પ્રતિક્રમણ, 4 પ્રકરણ, 3 ભાષ્ય, 6 કર્મગ્રંથ પૂરા કરી. 6 કર્મગ્રંથ ભણતા ભણતા એનો વૈરાગ્ય એટલો મજબૂત થઈ ગયો, એને છોકરાને ફોન કરીને કીધું, તમે જો રજા આપતા હો તમારા પહેલા હું દીક્ષા લઈ લઉં. ઓલો વિચારમાં, મારે હજી સંસારમાં રહેવું પડે એમ છે ને તું, હા મારી ભાવના છે, તો મારે તને અંતરાય નથી કરવો. અને આ છોકરા એને રજા આપી. એ છોકરીની દીક્ષામાં પોતે એન્કર તરીકે અને પોતાની ભાવિ પત્નીને એને ચારિત્રના માર્ગે વળાવી. 6 મહિનામાં એની પણ દીક્ષા થઈ ગઈ. બેવ જણા આજે સુંદર મજાનું સંયમનું પાલન કરી રહ્યા છે. આ કાળના દ્રષ્ટાંતો તમને આપું છું. લગ્ન સુધી નક્કી હોવા છતાં બેવ ચારિત્રના માર્ગે જાય. ભવનો વૈરાગ્ય ધારો તો સરળ છે, ન ધારો તો કઠિન છે. ધારો તો 8 વર્ષે દીક્ષા સહેલી છે, ન ધારો તો 70 વર્ષે પણ. સમજાય? 3 વૈરાગ્ય યાદ રાખો. 1
સંબંધોનો વૈરાગ્ય, નંબર 2 સાધનોનો વૈરાગ્ય અને નંબર 3 શરીરનો વૈરાગ્ય. સંબંધો ઉપર તો મેં બહુ કીધું. સાધન, કોઈ ઘરમાં નવી ગાડી લાવે એમાં રાજી મત થઈ જાઓ. નવું ફર્નિચર લાગી ગયું જોઈ જોઈને રાજી મત થઈ જાઓ. ઘરમાં ફ્રીજ આવે છે, સોશિયલ મીડિયાના સાધનો આવે છે અને તમે જોઈ જોઈને રાજી થશો ને એમાં જો તમારું આયુષ્ય બંધાયું, લખી રાખો, ફર્નિચરને જોઈને રાજી થશો ને આયુષ્ય બંધાશે. એ જ ફર્નિચરમાં ઉધઈ થઈને ઉત્પન્ન થવાનું. બાથરૂમના ટાઇલ્સ અને માર્બલને જોઈને રાજી થશો, એ બાથરૂમની ગટરની અંદર વાંદા થઈને ઉત્પન્ન થવાના છે. આ બધું સાધન છે. સાધનનો ઉપયોગ કરવાનો હોય એનો યોગ નહીં કરવાનો. યોગ એટલે એનું ધ્યાન ના કરવાનું હોય, ઉપયોગ કરીને ભૂલી જવાનું. આ દાદરા ચડ્યા ને ઉપાશ્રયમાં આવતા પહેલા કેટલા દાદરા હતા? કેવા દાદરા હતા? ખૂણામાં કઈ કચરો હતો? એકેની પાસે જવાબ છે. કેમ? સાધન એ ખાલી ચડવા માટે કામના છે. તો ચડી ગયા એને શું ગણવાનું? એ લાકડાના છે, પથરાના છે કે માર્બલના છે? અહીંયા દરવાજો લગાડ્યો છે, ત્યાં ગ્લાસ છે ખરો? કઈ જોયું જ નથી. હવે જતી વખતે આમ હાથ નાખતા જશે. આ બધું સાધન છે. સાધન થોડું ઓછું હોય કે વધતું હોય, સાધન ચડિયાતું હોય કે ઉતરતું હોય, આ બધા પુણ્યના ખેલ છે. એને મગજમાં રાઈ બનાવી અને ફરવાનું ના હોય. નંબર 2 સાધન અને નંબર 3 શરીર. આ શરીર પણ એક જાતનું સાધન જ છે. છતાં શરીર ઉપર મોહ વધારે છે માટે હું એને અલગ પાડીને કહું છું. શરીર પણ એક સંસાર છે. શરીર ઉપર થોડીક વાત કરવી છે માટે આવતા મંગળવારના પ્રવચનમાં શરીરની ભૂમિકા કરી ભવ નિર્વેદને પૂરું કરી આપણે મગ્ગાનુસારીમાં પ્રવેશ કરશું. એ શુભેચ્છા. વિતરાગ પરમાત્મા.